થાળીયા કાઢવા હતી 20-25% તે તમારો ગરમ થઈ ગયું તો હવે નાખીએ આપણે આખો મસાલો મસાલો બાળ નાખીએ આમાં નાખશું આપણે મરચી એકાદી બે સ્પાઈસી કરવા માટે બાકી તો સ્પાઈસી છે જ નહીં ચાલો બિરયાની બનાવવા માટે આવી ગયા છે ચાવલ बासमती चावल આપણે જોઈએ ચોખા બિરયાની બનાવવાની છે આજ તાકાતવાળી અકની માટે ચોખા નાખે છે ભાઈ રેડી બિરયાની માટે ખાવા માટે અકની બનાવવા માટે બિરયાની બનાવવાની છે વેજ બિરયાની ચોખા નખાય છે કેવું જોઈએ ને હું બોલું બનાવી છે બિરયાની પહેલી વાર આપણે જોઈએ કેમ આ પહેલી ખારી વખત ન બની એટલે રાહુલભાઈ કેમ પહેલી વખત કેટલી વખત ખાધી આધી કેટલી વખત નિમક તો નાખ્યું ને આ તને આપણે શું છે રાહુલભાઈ ખાણીમાં બનાવી એટલે જોઈએ કેવી બનાવી અકની કારણ કે અમે તમને કઈ કીધું નથી આ અમે આ ખાણીમાં બિરયાની બનાવી છે ખાવી હોય તો અમે આવજો કેવી બને એ જોઈએ આગળ મસ્ત બને તો આવજો ખાવા તમારે ખાવી હોય તો આવી જજો બધાય કેળના પાન લઈ આવીને ખાવાની છે કેળના પાન લઈને ખાવાનું છે ખાવાની છે આજે ભીખા જેવી અગ્નિ નાખ્યું ને બીકો કઈ બીકો ભીખો છે નિમક જ નાખતો એનામાં તો નથી પણ બિરયાનીમાં નથી અરે આજ રોટલા બોટલા કંઈ બનાવવા નથી બિરયાની બનાવી હતી અમારે કનુભાઈને આજ પોરો છે એટલે બેઠા છે હવે વાતો કરીએ બીડી પીવે છે અમારા કનુભાઈ દેશી બીડી પીવે દેશી પીડી બીડીમાં હાલે છે કનુભાઈનું કામકાજ આજે અમારે બિરયાની બનાવી મને ભાઈ મને ખવરાય છે ને હું ખાઈ હા બિરયાની ખાવા બધા હાલો હાલો ભીખાભાઈ ની બિરયાની બિરયાની ખાવા પહોંચી જાજો ભાઈ હાલો ભાઈ પગી જાવ એક નંબર હે ભાઈ સુપર વાહ વાહ આ વાડીએ છે ને લાઈટ વહી ગઈ છે હવે આ ફિક્સ લાઈટ થી ખાયા છે તમે પણ આવી જાવ ખાવા હાલો વાડીની મોજ લેવા પૂગી જાજો બધાય ભીખાભાઈની બિરયાની છે એક નંબર ભીખાભાઈ બનાવ્યો બિરયાની એક નંબર